प्रेम दरवाजा दर्शन प्रेम दरवाजा खाते जे भगवान जगन्नाथ नो रथ पहुंची गयो छे तेना दर्शन आपने करावी रह्या छीए अने साथे ज अमारा सहयोगी फरीद खान प्रेम दरवाजा विस्तारथी अमारी साथे लाइव जोड़ाया छे। फरीद, केवो माहोल प्रेम दरवाजा खाते जोवाई रह्यो छे अत्यारे? लोको जे श्रद्धालुओ जे राह जोई रह्या हता बिल्कुल रथयात्रानुं प्रस्थान હવે પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા તરફ જઈ રહ્યું છે। અત્યારે જે ગજરાત જે છે એ અહીંયા આગળ જે લીંબડી ચોક છે જે દરિયાપુર ત્યાંથી બિલકુલ પસાર થઈ રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અને કોમી એકતાના સૌહાર્દપૂર્ણ માહોલ વચ્ચે અહીંયા આગળથી રથયાત્રા પ્રસ્થાન થઈ રહી છે। અંકિત, જે રીતે અહીંયા આગળ દરિયાપુર લીંબડી ચોક ખાતે બિલકુલ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેઓ રથયાત્રાનું અહીંયા આગળ સ્વાગત કરશે। જે મંદિરના જે જગન્નાથ મંદિરના જે મહંત છે દિલીપદાસજી તેમને મોમેન્ટો આપશે, તેમનું સ્વાગત કરશે। અમારી સાથે ગ્યાસુદ્દીન શેખ છે, મુસ્લિમ અગ્રણીઓ છે, તેમની સાથે વાત કરીશું। કોમી એકતાની શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ માહોલ વચ્ચે રથયાત્રા દરિયાપુર લીંબડી ચોકથી પસાર થઈ રહી છે। અહીંયા સ્વાગત પણ મુસ્લિમ બિરાદરો રથયાત્રાનું કરશે। શું આગળનો કાર્યક્રમ છે? પરંપરાગત રીતે દરિયાપુર લીંબડી વિસ્તારના અને દરિયાપુરના જે અમારા આગેવાનો છે અજીઝભાઈ ગાંધી, રફીકભાઈ નગરીવાલા, હમીદુલ્લા ખાન, અમારા ઇકબાલભાઈ શેખ, કોર્પોરેટર હસન લાલા સહિત તમામ આગેવાનો વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા સ્વાગત કરતા હોય છે। અપવાદરૂપ જે 2-3 વખત જે ઘટનાઓ બની ગઈ એ પછી કદી પણ અહીંયા આવો કોઈ પ્રસંગ બન્યો નથી અને રથયાત્રા રંગે ચંગે અહીંથી પસાર થાય છે અને મને સંપૂર્ણ ભરોસો અને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ રથયાત્રા બહુ રંગે ચંગે અહીંથી પસાર થશે ને જ્યારે આવતીકાલે ઈદનો દિવસ છે એ ઈદનો દિવસ, ઈદની પણ શુભકામના હું તમામ ગુજરાતના મુસ્લિમ બિરાદરોને હું અહીંથી એમને હું તમારા માધ્યમથી આપવા માંગુ છું અને જે ભાવિકો આજે ઉમટ્યા છે એમને પણ હું મારી તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું। અંકિત, એકદમ કોમી એકતાના સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે બિલકુલ રથયાત્રા એટલે કે રથયાત્રા પહેલા જે ગજરાત છે તે અહીંયા આગળથી પ્રેમ દરવાજા બાદ અત્યારે દરિયાપુર લીંબડી ચોકથી પ્રસ્થાન થઈ રહ્યા છે, આગળ દિલ્હી ચકલા પહોંચશે। આગળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત છે। આવતીકાલે ઈદ છે, જ્યારે રથયાત્રા જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુસ્લિમ બિરાદરોએ જે ચાંદીની એટલે કે પ્રશિસ્ત ત્યાં ભેટ આપીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા, તો સાથે મંદિરના મહંત દ્વારા પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। ત્યારે એક કોમી એકતાના દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને ખરેખર એક એવો માહોલ જોવા મળી રહ્યો છે કે જે ઐતિહાસિક માહોલ બની રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ જે જાહેર રસ્તાઓ પર મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત છે અને તેમની અંદર બી એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે જ્યારે એક ધાર્મિક પ્રસંગ છે, અમદાવાદનો સૌથી મોટો, રાજ્યનો સૌથી મોટો, ત્યારે તેને કઈ રીતે આવકારી। અમારી સાથે બીજા મુસ્લિમ અગ્રણીઓ છે, તેમની બી પૂછીશું। ઘણો ઉત્સાહ તમારી અંદર પણ જોવા મળી રહ્યો છે? અમારો ઉત્સાહ વર્ષોથી આ દરિયાપુર લીંબડી ચોકમાં તમામ મુસ્લિમ આગેવાનો, અહીંની મુસ્લિમ પ્રજા મહારાજશ્રીનું અને રથયાત્રાને હંમેશા એમનું સત્કાર કરે છે। તમામ સમય એવો સમય હતો કે ત્યારે લોકો બહાર નોકર નીકળતા, એ સમયથી અમારી આ પ્રથા ચાલુ છે અને આશ્ચર્યની વાત છે કે આજે 3 વર્ષથી રમઝાનના રોજા રાખીને મુસ્લિમ બિરાદરો આ રથયાત્રાનું સ્વાગત કરે છે। આ સમય, આ 3-4 વાગ્યાનો સમય રોજદારનું બેટરી બિલકુલ ડાઉન થઈ જાય છે, એવા સમયમાં તમામ માણસો એક જ ધ્યેય સાથે કે અમારા વિસ્તારમાંથી રથયાત્રા આન બાન અને શાંતિ પસાર થાય, એ જ અમારી શુભકામના છે। અને બીજું શું છે કે ઈદની ખુશી અમને જ્યારે થશે ત્યારે રથયાત્રા શાંતિથી અહીંયા પસાર, રથયાત્રા આન બાન શાંતિ પસાર થાય। મુસ્લિમ બિરાદરોમાં પણ એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, અનેક લોકો રોજદાર છે, ત્યારે આ પવિત્ર રમજાન માસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીંયા આગળ દરિયાપુર લીંબડી ચોકમાં જોવા મળી રહ્યા છે અને કોમી એકતાના એક માહોલ વચ્ચે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ગજરાત જે છે, જગન્નાથ રથયાત્રાના જે ગજરાત છે એ દરિયાપુર લીંબડી ચોકથી પસાર થઈ રહ્યા છે। અંકિત।